રીતે જે આ ખાતર માનો કે કોઈ કરે છે એવી ખેતી કરી છે તેમાં કોઈ હવે સૂર્યા ખાતર નાશ કરી સૂર્યાની સામે તમે કઈ વસ્તુ વાપરી સૂર્યાની પાકમાં સરસ તમારો ગુજરાતના દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, ઝીરો બજેટની આ ખેતી છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા માટે તમારે બીજામૃતનો કોઈ પણ પાકને બીજામૃતનો પડ આપવાનું છે. આ બીજામૃત કહેવાય. પાયાના ખાતર તરીકે તમે ડીએપી વાપરો છો એની જગ્યાએ આપણે ઘનજીવામૃત ખાતર વાપરવું છે. દરેક પાણી વખતે આપણે આ જીવામૃત બનાવીને પાવાનું છે. દર 21 દિવસે જ્યારે પાણી પાવો 21 દિવસે તમારે જીવામૃત પાવાનું છે. જીવામૃતનો છંટકાવ કરવાનો છે. એટલે ખાલી પાણીની સાથે ટીપે ટીપે 1 એકરની અંદર તમારે 200 લીટર ફક્ત જીવામૃત જવાનું. જીવામૃત જે છે તે તમે બનાવ્યું કઈ રીતે? એ ગાયનું ગોબર લાવ્યા છે આપણે. આની રીતની પદ્ધતિ છે. જો 1 એકર જમીનમાં તમારે જીવામૃત બનાવવું હોય તો 170નું બેરલની અંદર 200 લીટરના બેરલની અંદર 170 લીટર પાણી ભરવાનું છે. 10 લીટર દેશી ગાયનું ગોબર નાખવાનું છે. 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર નાખવાનું છે. પછી એની અંદર આપણે આ છે, આ બેસન છે. કોઈ પણ કઠોળનો લોટ 1 કિલો બેસન નાખવાનું છે. એટલે કઠોળનો લોટ 1 કિલો ગોળ નાખવાનો છે અને ફળ નીચેની માટી. આ બધી વસ્તુ ભેગી કરી આની અંદર ઘડિયાળના દિશાથી આવી રીતના ઘડિયાળના દિશામાં આખો ક્લોક વાઇઝ એને હલાવવાનું છે. દરરોજ 5 થી 7 મિનિટ સુધી સવાર સાંજે હલાવવાનું છે. કેટલા દિવસ આ વસ્તુ ઉનાળાના દિવસ હોય તો 4 થી 5 દિવસમાં તૈયાર થાય. શિયાળાના દિવસે 6 થી 7 દિવસ તૈયાર થાય. તમે દરરોજ હલાવશો ને એટલે તમને ખબર પડશે 5-6 દિવસમાં બની જશે. એટલે બધું ગોબર નીચે બેસી જશે અને આખું તમારું આ બેરલ પીરું હાઈ ક્લાસમાં જીવામૃત તૈયાર છે જ. એટલે એવું પીરું દેખાવા મળશે. બરાબર છે. હવે આપણે નિમાસ્ત્ર કોઈ પણ પ્રકારની ચૂસ્યા જીવાત પડે તો આ લીમડો, ગૌમૂત્ર, પાણી એમાંથી બને. બરાબર છે. ઝીરો બજેટની અંદર આ છે બ્રહ્માસ્ત્ર. આ પિયરોને માણવા માટે 80% તમારે જીવામૃત પાસો જીવામૃતનો છંટકાવ કરશો 80% કોઈ જીવાત આવવાની નથી. છતાં આવે તો આ નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે. આ બધાને પ્રયોગ કરવાથી જો કદાચ કંટ્રોલ ન થાય તો 10 પણ છે. આનો છંટકાવ કરવાથી તમામ પ્રકારની જીવાત કંટ્રોલ થઈ જાય છે. બજારમાં જે ગાળેમાં ગાળે 5,000ની દવા છે ને તેને ટક્કર મારે એવી દવા તમે ઝીરો બજેટની અંદર ઘરે બનાવી શકો. આને બનાવવા માટે તમારે આ ગાયો ન ખાય એવા પણ પર્ણો છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, જે વસ્તુ ગાય નથી ખાતી તેમની વાત કરવામાં આવે છે. હા, ગાયના પર્ણો છે. આ ગાય નહીં ખાય એમાં ઝેર છે. મતલબ આ છે આંકડો છે, આ દિવેલાના પાન છે, પછી આ ધતુડો છે, અંદર આ લીમડાના પાન છે, આ સીતાફળના પાન છે. આવી રીતના 10 પ્રકારના પાનમાંથી તમે કોરાજીનને ટક્કર મારે. ગાય સીતાફળના પાન કે નથી ખાતી. બસ એટલે ગાય સીતાફળના પાન બી ખાય, આ ધતુડાના પાન બી નહીં ખાય. હવે જે લખવટિયા છે આપણે એને બેશરમ કહેવાય, એને બી ગાય નહીં ખાય. એટલે હવે 10 પ્રકારના પાનોને તમે ગૌમૂત્રમાં પહોળાવો દો એ તમને 10 પણ નિયત પડી જાય. એટલે તમામ પ્રકારની જીવાત જે કોરોનામાં રાસાયણિક કોરોના મળે છે ને એને ટક્કર મારે એવી દવા બને. અને મૂળના વિકાસ માટે આ કોલસામાંથી સફેદ મૂળના વિકાસ માટે આ કોલસામાંથી કોલસાની તમારે આ જૈવિક નિંદામણ નાશક છે. જે બજારમાં બાસાલીન મળે ને એના જેવું જ આમાં રિઝલ્ટ છે. એમાં હળદર છે પ્રાકૃતિક ખેતીની, પછી ગૌમૂત્ર છે અને પાણી. આમાંથી 5 દિવસમાં આ તૈયાર થઈ જાય. આ જૈવિક નિંદામણ નાશક છે. બરાબર. આ કેરામાંથી બનાવેલું માઇક્રોન્યુટન છે. કેરા આ તદ્દન લાખી દેવા જેવા કેરા હોય એમાંથી માઇક્રોન્યુટન બહુ જોરદાર રિઝલ્ટ છે. આ બધું આપણે પ્રયોગ કરેલા છે અને એને સારામાં સારા રિઝલ્ટો લીધા છે. બરાબર છે. આગળ ચાલી આપણે અજમાસ્ત્ર છે. આ તમામ પ્રકારની 60 પ્રકારની જીવાત કંટ્રોલ કરી શકાય. જે બજારમાં એસિટા પાવડર મળે છે એની સમકક્ષમાં એનું રિઝલ્ટ છે. એસિટા પાવડર જે રાસાયણિક છે એના બી 5 જ દિવસ એનું રિઝલ્ટ છે.
એમ આનું બી 5 જ દિવસ રિઝલ્ટ છે. પણ આ દવા તમને 1 રૂપિયાને 1 પંપ પડશે. તમને છાંટવાની ચોકલેટથી બી સસ્તું. હા ચોકલેટની પીસાસ તો છાંટવાની મજૂરી મોંઘી પડશે. મતલબ મને 7 દિવસની અંદર એકવાર છાંટવું પડે. તો તમામ પ્રકારની ચૂસીને ખાનારી સફેદ માહી, પછી વ્હાઇટ ફ્લાય, બધી જીવાતો કંટ્રોલ થઈ જાય. આ સફેદ જીવ બી કંટ્રોલ થઈ જાય. ખાવા પણ આવી મધ્ય આવ્યો તે મધ્ય બી કંટ્રોલ થઈ જાય. બરાબર છે. આ છે પંચગવ્ય. દેશી ગાયના ગોબર, પછી ગૌમૂત્ર, પછી દહીં, દૂધ, મધ, પછી ઘી, આમાંથી પંચગવ્ય બને. એક ફોર્મમાં 250 ml નાખવાની તમારા છોડનો વિકાસ થાય. અને પંચગવ્ય આની બનાવટને આનો ફાયદો આના ફાયદાથી છોડનો વિકાસ બહુ થશે. તમારા કોઈ બી પાક હશે તો એની મીઠાશ બહુ આવશે. બરાબર છે. એને બનાવટ કઈ રીતે? હા એ બધી પદ્ધતિ છે આખી મસ્ત છે, પણ 0 બજેટમાં તમે કરી શકો. એના માટે આપણે ઘી જોઈએ, દેશી ગાયનું દહીં જોઈએ, નળિયેરનું પાણી જોઈએ, શેરડીનો રસ જોઈએ, મધ જોઈએ. આ બધી વસ્તુનું બને. બરાબર છે. આ આંકડાનું પોટાશ છે. આપણે જે આગળ વાત કરી આંકડામાં પોટાશ છે, સલ્ફર છે અને નાઇટ્રોજન. આ બનાવવા માટે તમારે ઘરે તમે 25 દિવસમાં બનાવી શકો. અને એકડે ફક્ત 8 થી 10 જ લીટર વાપરવાનું છે. 10 લીટર એકડે એટલે 2.5 વીઘા જમીનની અંદર તમારે 8 થી 10 લીટર આ આંકડામાંથી બનાવેલું પોટાશ પાણી માટે ટીપે ટીપે જવાનું તો તમારા ફળનો પોષણ થશે. નાઇટ્રોજન મળશે અને સાથે સલ્ફર બી મળશે. આ તાંબડ છાશ છે. દેશી ગાય છાશ, તાંબડ છાશ. દેશી ગાયની છાશને તમે 8-10 દિવસ તાંબુ નાખીને રવા દો તો એ તાંબડ છાશ થઈ જાય. દેશી ગાયની છાશ છાશ છે એ છાશને 7 થી 8 દિવસ રવા દેવાની છે. તાંબુ નાખીને. તાંબાનું તત્વ નાખીને રવા દેવાનું. તો એ ગાભમાળાની ઈયર બી કંટ્રોલ થઈ જાય. બીજું કે આમાંથી એટલે એક પ્રકારનું જીવાશનાશક. જંતુઓને મારવાનું કામ કરશે અને છોડને તમને નાઇટ્રોજન બી પૂરો પાડશે. બરાબર છે. આ આપણે બાફેલા ચોખામાંથી બનાવેલું ભૂમિ છે. આની પેલા ચોખામાં બાફેલા ચોખામાંથી બનાવેલું ભૂમિ છે. લગ્ન પ્રસંગમાં કોઈ જગ્યાએ ચોખા બનાવે ભૈરા છે તેમાંથી આ બની શકે. રાંધેલા ચોખાની વાત કરીએ. રાંધેલા ચોખા તમારે ઘરે બનાવવું હોય તો 2 કિલો ચોખાને આપણે જેમ રસોડામાં જેમ ચોખા બનાવે એમ અમને 500 ગ્રામ ગોળ નાખીને આ બને. 20માંથી 20. હા એટલે આમાંથી અનવ તમે એકડે 8 થી 10 લીટર વાપરો ને તો સફેદ માઇક્રો રાજા કહેવાય. સફેદ મૂળનો દુનિયાભરનો વિકાસ થશે. જેટલા સફેદ મૂળનો વિકાસ થશે એટલો તમારો પાકનો વિકાસ થશે. હા બરાબર. તમારા ફૂલનો વિકાસ થશે, તમારા ફળનો વિકાસ થશે. હવે આપણી 0 બજેટની અંદર સંપૂર્ણ પ્રાકૃતિક વિડીયો તમે જોઈ શકો છો. એ માટે ઘણી બધી વસ્તુ મૂકી છે. બધી જ એમણે જાતે ઓર્ડરિંગ રીતે બનાવી છે. એ માટે આપણે ગુજરાત સરકારે ગુજરાત સરકારે બાયો રિસર્ચ સેન્ટર આપ્યું છે. આપણે આંધીથી જીવામૃત, ઘન જીવામૃત બધું આપણે વેચી શકીશું. અને તાલુકાના કોઈ બી ખેડૂતને જોઈતું હોય તો એમના ગામમાં 5 રૂપિયા લીટર જે સરકારના ભાવ છે 5 રૂપિયા લીટર જીવામૃત અને 7 રૂપિયા કિલો ઘન જીવામૃત એમના ઘરે પહોંચતી મળશે. બરાબર છે. બનાવીને જાતે હા જાતે બનાવશે. એટલે સરકાર આપણે સરકારી ભાવે અને આપણો આ બાયો શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર આપણી યુટ્યુબ પર ચેનલ છે આખી. એમાં ઘણા પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવના વિડીયો છે અને આખા ગુજરાતના ખેડૂતોનું, આખા વિશ્વને જોડતા ખેડૂતોનું આખું ગ્રુપ બનાવ્યું છે શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર અંડિયા. બાયોમાં લિંક કોઈ પણ આપણે સંશોધન કરવું હોય તો અમારી સંશોધન કેન્દ્ર છે શ્રી વાસુદેવ પ્રાકૃતિક સંશોધન કેન્દ્ર. એની અંદર આપણે બ્રોકની સંશોધન પણ રાખી હતી. તરબૂચ રાખ્યો હતો એને આપણે સારામાં સારું ઉત્પાદન મળ્યું છે. હવે તમને વાત કરું કેરામાંથી જે માઇક્રો ન્યુટ્રન છે આંકડામાંથી આ બધી વસ્તુને અમારા ઘરે આંબાના ઝાડ પર રાખ્યું હતું. બોરના પણ આ સિઝનમાં જોરદાર એનું રિઝલ્ટ મળ્યું છે. તમે જોવા આવો તો આજે બી આવી શકો છો. મારું ગામ એના છે. માટે અલગથી અમે એક આખો વિડીયો બનાવશું. ઓકે. તમારો ખૂબ આભાર આટલી બધી જાણકારી મેળવવા માટે. આ વિડીયોના માધ્યમથી આજે ગુજરાતમાં જેટલા બી લોકો જોતા હશે તે બધાને પ્રાકૃતિક ખેતી વિશે પ્રોત્સાહન મળશે. બરાબર. અને જે બી જાણકારી જોઈતી હોય તે બાયોમાં અમે કિરીટભાઈની કોન્ટેક્ટ નંબરને એવું બધું મોકલી આપશું તો તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો. તમે મારો નંબર 88 66 796 કિરીટભાઈ આંડી, સુરત, ઓલપાડ.